મિત્રો, હું મુનાબત ચોગટ અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાતના ઉપપ્રમુખ તરીકે 5 વર્ષથી સેવા બજાવી રહ્યો છું। આ વિડીયોના માધ્યમ દ્વારા હું મારા કોળી સમાજને એવું કહેવા માગું છું કે લોકસભાની ચૂંટણી 2024 આજે આપણા સમાજના કોળી સમાજના જે પોતે મહિલા આગેવાન ગણાવે છે એવા નીમુબેન બાંભણિયા કે જો 2 ટર્મ સુધી શાસક પક્ષમાં મેયર રહ્યા છે। જે તે સમયમાં એ 2 વર્ષ 2 ટર્મમાં જ્યારે શાસક પક્ષમાં રહ્યા ત્યારે આપણા કોળી સમાજ ઉપર ઘણા અત્યાચારો થયા, અન્યાયો થયા, ખોટા પોલીસ કેસો થયા કોળી સમાજના સામાજિક આગેવાનો ઉપર। ત્યારે આ નીમુબેન બાંભણિયાને કોળી સમાજ સાંભળ્યો નથી। અને હું તમારા કોળી સમાજને કહેવા માગું છું કે આવા લે ભાગો આગેવાનો જ્યારે કોળી સમાજની ચૂંટણી આવે ત્યારે મિટિંગો કરે ને એને જાહેરમાં ઊભા થઈ અને બોલવાની અને બોલજો અને એને કહેજો કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તમે કોળી સમાજને એકત્રિત કરો છો ત્યારે તમને કોળી સમાજ સાંભળે છે। જ્યારે કોળી સમાજની દીકરીઓ ઉપર અત્યાચાર થાય છે, બળાત્કાર થયા છે, અન્ય સમાજના લુખ્ખાઓ કોળી સમાજને હેરાન કરે છે ત્યારે તમે કોઈ રાજકીય પક્ષ ભાજપવાળા કોઈ દોડતા નથી। ત્યારે તો અડધી રાતે અમારે જેવા સામાજિક આગેવાનો હોય એને તમે ફોન કરો છો, બરાબર? ત્યારે તો તમે એમ કહો છો સમાજના લોકો ત્યારે જ્યારે તમને રજૂઆત કરવા આવે ત્યારે તમે એમ કહો અમને પક્ષનો પ્રોટોકોલ મુજબ અમારે હાલવું પડે, અમે સમાજને આમ ન કરી શકીએ, અમે સમાજને આમ ન મદદ કરી શકીએ, અમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે। તો ભાઈ તમે કોળી સમાજના નામે હુલામાં બધી મિટિંગો ભેગી કરો છો। કોળી સમાજ તમારો દાડિયા છે નીમુબેન। જ્યારે કોળી સમાજ ઉપર અત્યાચાર થયો ને નીમુબેન બાંભણિયા ત્યારે તમે ક્યાંય ડોકાતા નથી, ત્યારે તમે બધા ઘરમાં છુપાઈ જાઓ છો। અને કોળી સમાજના નામે જ્યારે આ તમને ટિકિટ મળી છે ભાજપમાંથી, જ્યારે ભાજપે અનેક આપણી ઉપર અત્યાચારો કર્યા છે કોળી સમાજ ઉપર, તમે જ તે એક મિટિંગમાં કહેવાવાળા ખ્યાલ છે ને કે ગાંધીનગરમાં દરેક સમાજની દીકરીઓ માટે દીકરીઓ માટે ભણવા માટેની હોસ્ટેલો છે, સરકારે એને જમીન ફાળવી છે, રાહત ટોકન દરે હાવ, અને આપણા કોળી સમાજને જમીન નથી ફાળવી। આ તમારો પોતાનો ભાજપ પક્ષ છે ને નીમુબેન બાંભણિયા, જે બોટાદ ભાવનગરના લોકસભાના ઉમેદવાર છે અને પોતે અખિલ ભારતીય કોળી સમાજના આગેવાન કહેવાય છે। અમે તો કોઈ દિયાને વાળ્યા જ નથી ક્યાંય। સમાજ ઉપર જ્યારે અન્યાય થયો હોય, સમાજની દીકરીઓ ઉપર, સમાજના યુવાનો ઉપર જ્યારે અત્યાચાર થાય, આ તાનાશાહી ભાજપ સરકાર જ્યારે ખોટા કેસ કરે, બરાબર, પાસામાં મોકલે, તળીપાર કરે, ખોટા લૂંટના, ખંડણીના, અપહરણના કેસ કરે, ત્યારે આ નીમુબેન બાંભણિયા કોઈ દેખાણા નથી। એટલે હું મારા કોળી સમાજને કહેવા માગું છું કે આવી ચૂંટણી ટાણે લે ભાગો આવા જે કહેવાતા આગેવાનો કોળી સમાજના નામે મિટિંગો કરે અને તમને જમાડે છે, મઠ્ઠો ખવડાવે છે, આ મઠ્ઠો તમને બહુ આકરો પડશે। 5 વર્ષ સુધી તમને પેટમાં દુખશે આ મઠ્ઠો ખાવાથી। અને આવા લે ભાગો તત્વો જ્યારે મિટિંગ કરે ને ત્યારે હું તો કહું જવાય જ નહીં। કોળીના અસલ કોળી આપણે હોય ને તો આ બધા શું છે, આપણા સમાજની વાત કરું, કોળી સમાજના જેટલા આગેવાનો ચૂંટાણા ને કોઈ સમાજને હલ નથી મારી દીધું। જેવા છૂટાય એટલે પૈસા બનાવવાનું ચાલુ કરે છે, કોઈને સમાજની પડી નથી। અને ખાસ આ નીમુબેન છે ને, નીમુબેન બાંભણિયા, એ 1-2 અન્ય સમાજના, આ નીમુબેનનું રિમોટ અન્ય સમાજના લોકોના બે લોકોના હાથમાં છે રિમોટ। એટલે નીમુબેન ઓલા લોકો અન્ય સમાજના જે છે ને એ જેમ રિમોટ આંખશે એમ નીમુબેન હાલશે, સમજી ગયા તમે? એટલે નીમુબેન ખીલોના છે, રમકડું છે, રિમોટ તો બીજાના હાથમાં છે, આ બેનને તો આંગળી ઊંચી કરવાની। એટલે હું મારા કોળી સમાજને વિનંતી કરીને કહું છું, હું પણ અપક્ષમાં ઊભો રહ્યો છું, હજી મારું નિશાન આવ્યું નથી, પણ હું એવું કહેવા માગું છું કે જે કોળી સમાજ માટે ખરેખર અવાજ ઉઠાવતા હોય ને એવા લોકોને છૂટાઈને દિલ્હી મોકલજો। આવા લોકોને આંગળી ઊંચી કરે ને નીમુબેન બાંભણિયા જેવાને, એને તમે છૂટીને મોકલશો શું કરશે? કાંઈ નહીં કરે, બરાબર? સમાજ યુઝ એન્ડ થ્રો આ લોકો શું છે, નીમુબેન બાંભણિયા જેવા જેટલા છૂટાણા છે એને સમાજને કોઈને હલ નથી મારી દીધો, બરાબર? એટલે હું મારા કોળી સમાજને કહેવા માગું છું કે ખરેખર તમારો અવાજ, તમારી જે સમાજની સમસ્યા હોય આપણા કોળી સમાજની, હું તમને એમ કહું છું કયા ધારાસભ્ય, કયા સંસદ સભ્ય, કયા મંત્રીએ, કયા મંત્રીએ આ શાસક પક્ષના કયા સમાજ માટે, આપણા સમાજ માટે કયા આગેવાને, રાજકીય આગેવાને એક પણ સમાજ માટે, કોળી સમાજના વિદ્યાર્થી માટે કે વિદ્યાર્થીની દીકરીઓ માટે હોસ્ટેલ બનાવી હોય? નીમુબેનને પૂછજો 5 રૂપિયા કંઈ ફાળો આપે સમાજના? કંઈ પૂછજો તમે।
અમારી જેવા લોકોને બોલાવે, સમાજના નામે હોસ્ટેલના નામે મિટિંગો કરે, 5,000 રૂપિયા અમારી પાસે દાન લે, અને જ્યારે પાછા એ પારુલ સોસાયટીમાં સમૂહ લગ્ન કરે ને ત્યારે અન્ય સમાજના એના શાસ્ત્ર પક્ષના આગેવાનોને બોલાવીને એને 10 ફૂટના હાર પહેરાવશે. એટલે નીમુબેન બામણિયા આમી કહે છે ને કાંઈ અમને બધી ખબર પડે છે, પણ સમય આવે ને તારે મેં બોલવી. નીમુબેન ભૂલી ન જતા. નીમુબેન બામણિયા તમારા છે ને જે 100 વિડીયો હું બનાવીશ. મુન્નાભાઈ ચોગટ તમારી જેટલી પોલ છે તમે બધા કે નિર્વિવાદિત, તમારી જેટલો વિવાદ ક્યાંય નથી, મને ખ્યાલ છે. એટલે તમારા બધા વિડીયો 100 વિડીયો હું બનાવવાનો છું મુન્નાભાઈ ચોગટ, બરોબર. અને એક એક જ સત્ય હકીકત એ હું વિડીયામાં જણાવીશ. આપણા કોળી સમાજના માતાઓ બહેનોને વિનંતી કરું છું કે નીમુબેન બામણિયાને તમે અસલ કોળી હો તો મત ન આપતા. અસલ કોળી હો ને, તમારા કોળીનું ખૂન હોય, કોળીનું લોહી હોય અને કોળીનું દાસ્તું હોય તો નીમુબેન બામણિયાને મત આપવો નહીં. આ રિમોટ કંટ્રોલથી ચાલતું રમકડું છે, બરોબર. અત્યારથી જ તે તમે ફોન કર્યો નીમુબેનને, એ નહીં ઉપાડી શકે. એની હારે બીજા રહેશ ને એ ફોન ઉપાડે. નીમુબેનને તો આમ રિમોટ આંકે એટલે હાલવાનું. રમકડાને આપણા પર કેમ મળ્યું રમકડો રિમોટવાળો લાવી, એવું નીમુબેન રમકડું છે. રિમોટ અન્ય સમાજના 2 નામ આપીશ પછી વિડીયામાં, હવે પછીના જે વિડીયો આવશે ને એમાં. પણ મારા કોળી સમાજને એક વિનંતી કરીને કહું છું કે નીમુબેન એક પણ આપણા કોળી સમાજ ઉપર અત્યાચાર થયો ને અત્યાર સુધીમાં એક પણ મેટલમાં હાજર નથી રહ્યા, બરોબર. અને મત માગવા આવે છે અને પહેલાં પૂછજો તમે કે તમે કોળી સમાજની ઉપર જ્યારે કોળી સમાજની દીકરી ઉપર અત્યાચાર થયો હોય, કોળી સમાજના નિર્દોષ લોકોને અન્ય લોકોએ માર્યા હોય, તમે કોઈ દિવસ આવીને ઉભા રહ્યા? એટલે નીમુબેન બામણિયાને મત આપો એની કરતાં કોઈ બીજાને મત આપજો, પણ આને ન છૂટાવતા. આ તમારા સમાજને કાંઈ હલ નહીં મારી દે. આ તમને 5 વર્ષથી વિચાર કરો. આ બધા આપણા સમાજના આગેવાનો જ્યારે ચૂંટણી આવે ને પોતાને ટિકિટ મળે ને ત્યારે ઓમ પાર્ટી પ્લોટ ને ફલાણા પાર્ટી પ્લોટ ને એમાં ફંક્શન રાખશે કોળી સમાજના નામે, બરોબર. એટલે મત માટે તમારું કોઈ સમજી લો અત્યારના